હેલો વ્યુઅર્સ, સ્નેહી દોસ્તો, હું બંસરી પરમાર આપ સૌને મારા ઓમ નમઃ શિવાય મારી ચેનલ બંસરી પરમાર યુનિક બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સ્નેહી દોસ્તો, ઉનાળો આવે એટલે કેરીઓ લાવે અને સાથે કેરીઓની જોડે ફણસ, ગુંદા અને સાંગરી પણ લાવે, જેનું આપણે અથાણું બનાવીએ। તો આવો મોકો કેરીઓનો થોડી જવા દેવાય। ભાગ્યે જ કોઈ એવું હશે જેને કેરી ન ભાવતી હોય કે એનું અથાણું ન ચાખ્યું હોય। આજે હું તમારી સમક્ષ કેરી અને ફણસનો મિક્સ અથાણાનો વિડીયો રજૂ કરું છું, જેમાં ફણસને સાવ અલગ રીતે કેરી કટકા જોડે અથાણું બનાવ્યું છે મેં। જો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવો મારા રસોડે। સ્નેહી દોસ્તો, અથાણામાં જનરલી જાડા દળવાળી રાજાપુરી કેરીઓ વપરાતી હોય છે, પણ મેં અહીં નાની નાની હાફૂસ કેરીઓ લીધી છે, જે 500 ગ્રામ છે। કડક તથા ડાઘ વગરની કેરીઓ પસંદ કરવી, જેને સારી રીતે ધોઈને કોરી કરીને લેવી। અથાણાની પૂર્વ તૈયારીમાં કેરીઓને આથવાની હોય છે, જેમાં માપ મુજબના કટકા કરવા। ગોટલીઓ કાઢી દેવી। આ કેરીઓમાં ગોટલીની જાટ હોવા છતાં ચપ્પુથી આસાનીથી કપાઈ રહી છે। તો બધા કટકાઓ તૈયાર છે। બધા કેરી કટકાઓને પ્લાસ્ટિક કાં તો કાચ કે ચિનાઈ માટીની બરણીમાં ભરવા। તેમાં 500 ગ્રામ કેરીના માપ મુજબ 2 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી ઉછાળતા હલાવવું। ઢાંકણ રાખી દેવું। જો વાતાવરણમાં ગરમી વધુ હોય તો ઢાંકણને બદલે સફેદ કોટન નેપકિન બાંધવો। આ કેરીઓને હળદર પાવડર અને મીઠામાં 2 દિવસ અથાવા દેવી અને જો રાજાપુરી કે દળદાર કેરી હોય તો 3 દિવસ। હળદર પાવડર અને મીઠામાં 2 દિવસ કેરીઓને આથ્યા પછી ત્રીજા દિવસે તેનું બધું પાણી ચાળણીમાં નિતારી લેવું। આ વધેલા પાણીને ફેંકી ન દેતા તેનો ઉપયોગ અન્ય અથાણાં બનાવવા માટે કરવો। મેં પણ ચણા, મેથી, કેરીનું લસણિયું અથાણું બનાવવા માટે તેનો ઉપયોગ કર્યો છે, જે અથાણાની લિંક તમને આ જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જ વિડીયોમાં મળી જશે। પાણી નિતાર્યા પછી અથાયેલી કેરીઓને પંખાની હવા નીચે સિક્કામાં કે ખાટલા પર કોટનની ચોખ્ખું કપડું પાથરીને 1-2 કલાક માટે સૂકવવા મૂકવી, કાં તો જ્યાં સુધી એનું ઉપરછલ્લું મોઇશ્ચર દૂર ન થાય ત્યાં સુધી સૂકવવી। આથેલી કેરી કટકાઓને નીચે તરફ પણ હવાથી સૂકવવાના હોવાથી વાસણના સિક્કામાં કે ખાટલાની પસંદગી આવશ્યક રહે છે। અથાણાની આગળની પ્રોસેસમાં આ 500 ગ્રામ ફણસ, 500 ગ્રામ ગોળ અને આવશ્યક મસાલાઓ। આથેલા કેરી કટકા સુકાયા પછી ફણસનું કટિંગ પ્રથમ કરવું। પાણીથી બરાબર ધોઈને કોરું કરીને લેવું। ફણસના દૂધની ચીકાશ હથેળીમાં ચોંટે નહીં તે માટે ગ્લોવ્સ પહેરી લેવા। તેના પર તેલ તથા ચપ્પુ અને જે વાસણનો ઉપયોગ થાય તેમાં પણ બધે તેલ ચોપડી દેવું। ફણસનું કટિંગ જનરલી અઘરું ગણાતું હોય છે, પણ મને તો સાવ સરળ લાગે છે। મેં અહીં આરી ચપ્પાનો ઉપયોગ કર્યો છે। પછીથી સમય વધુ જતાં મેં અહીં વજનદાર ચપ્પાથી જોઈએ તેવા ફણસના કટકા ખૂબ જ આસાનીથી કરી દીધા છે।
છાલ કાઢીને નાના પીસ કરી લેવા. જનરલી ફણસનું અથાણું તેને બાફીને બનતું હોય છે, પરંતુ હું તેને ડીપ ફ્રાય કરીને જ બનાવું છું. તો 500 ગ્રામ ફણસના બધા કટકા રેડી છે, જેને તેલમાં ડીપ ફ્રાય કરવા માટે 200 મિલી સરસ્યું તેલ લઈ તેને કઢાઈમાં રેડવું. ગેસની ફ્લેમ ઓન કરી ગરમ કરવું. બરાબર ગરમ થાય પછી થોડા થોડા ફણસના કટકા અંદર ઉમેરતા જવું અને ફ્રાય કરતા જવું. તે દરમિયાન ગેસની ફ્લેમ ફૂલ જ રાખવી. કટકાઓને સારી રીતે હલાવતા ફ્રાય કરવા, પણ એકદમ કડક કરવાના નથી. અડધી મિનિટની આસપાસ જ ફ્રાય કરીને કાઢી લેવા. એક પછી એક આવી રીતે જ મેં બધા ઘાન ફ્રાય કરી દીધા. આ પછી તરત જ અડધી ટીસ્પૂન હિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી મીઠું ઉમેરીને બધું મિક્સ કરી લેવું. સરસ્યું તેલ ઓલરેડી બેસ્ટ પ્રિઝર્વેટિવ છે જ અને મીઠું ઉમેર્યું જેનાથી આ ફણસ કટકાની લાઈફ લોંગ બનશે. અથાણાના ફણસ કટકા સાવ ઠંડા થઈ જાય ત્યાં સુધી અથાણામાં મિક્સ કરવાનો 500 ગ્રામ જેટલો ગોળ સમારી લેવો. ગોળ પીળો લીધો છે કેમ કે તેનાથી અથાણાનો રંગ સારો આવે છે. ડીપ ફ્રાય ફણસ કટકા પણ સાવ ઠંડા થઈ ગયા છે. આગળ આપેલ આવશ્યક સામગ્રીના લિસ્ટ મુજબ જ 2 ટીસ્પૂન રાઈના કૂરિયા ત્રાંસળામાં ગોળાકાર પાથરવા. એ પછી તેની અંદર 2 ટીસ્પૂન મેથીના કૂરિયા પાથરવા. પછી 2 ટીસ્પૂન વરિયાળી બહારની તરફ પાથરવી. વચ્ચોવચ અડધી ટીસ્પૂન હિંગ પાવડર મૂકવો. જે તેલમાં ફણસ કટકા ડીપ ફ્રાય કર્યા હતા એ જ બાકી વધેલ તેલને ફરી ગરમ કરવા મૂકવું. અહીં ખાસ જણાવીશ કે ગરમ તેલ પાથરેલા મસાલામાં રેડવાનું હોવાથી સ્ટીલના કે કાચના વાસણમાં જ મસાલો પાથરવો. તેલ ગરમ થતાં તેમાં 10 દાણા મરીના, 6 લવિંગ, 6 ટુકડા તજ ઉમેરવા. આ સાથે જ ગેસની ફ્લેમ બંધ કરી બધું મિક્સ કરી તરત જ પાથરેલા મસાલામાં રેડવું. વળી ગરમાગરમ તેલ મસાલા પર રેડવાની સાથે તરત જ ઢાંકવાનું હોવાથી ઢાંકણ હાથ વગે જ રાખવું. બધો વઘાર સારી રીતે મિક્સ કરવો. પછી તેમાં 1/4 ટીસ્પૂન કાં તો 5 ચમચી હળદર પાવડર,
અને તેમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અને 200 ગ્રામ રામદેવ અથાણાંનો તૈયાર મસાલો ઉમેરી ફરીથી બધું સારી રીતે મિક્સ કરવું. અથાણું નાખવા માટે સ્ટીલનું વાસણ ઘણી વખત ફાટી જવાના ચાન્સીસ હોવાથી મેં અહીં આ નાનકડી ડોલનો ઉપયોગ કર્યો છે, જેને વર્ષોથી અવનવા અથાણાં બનાવવા માટે જ હું વાપરું છું. તેમાં સૌપ્રથમ આથેલા થોડા કેરી કટકા, પછી ડીપ ફ્રાય થોડા ફણસ કટકા, પછી વઘારેલો મસાલો થોડોક ઉમેરી પછી સમારેલો ગોળ થોડોક ઉમેરવો. ફરીથી બધું રિપીટ કરી બાકી વધેલું બધું ઉમેરી દેવું, જેનાથી અથાણું ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે. કેરીના 2-3 કટકા બાકી રાખી તેનાથી બધો જ મસાલો લઈ અંદર ઉમેરી દેવું. એકમેકમાં બધું મિક્સ થાય ત્યાં સુધી ઉછાળી હલાવવું. 2-3 દિવસ સુધી દિવસમાં 5થી 6 વાર મિક્સ કરવું અને જરૂર લાગે તો જ 100 મિલી જેટલું સરસ્યું તેલ ગરમ કરી ઠંડુ કરીને ઉમેરવું. ઢાંકણ ઢાંકીને રાખવું અને પછી અથાણું તૈયાર થતાં કાચની કે ચિનાઈ માટેની બરણીમાં ભરવું. આ અથાણું મેં બપોરે 4 વાગ્યા સુધીમાં બનાવેલ, જેમાં સાંજે 7 વાગ્યે જોતાં તેલ ગોળ મિક્સ થયેલ જણાયું. અથાણાંનો રંગ પણ સરસ લાગી રહ્યો છે ને? મેં આ અથાણું 18 તારીખે નાખેલું અને આજે 22 તારીખ 5મા દિવસે તે બરણીમાં ભરવા માટે એકદમ તૈયાર છે. ગોળ અને તેલ સરસ મિક્સ થયેલા છે. કટકા અને મસાલો પણ સરસ મળેલો દેખાય છે. અથાણાંનો કલર પણ એકદમ ચટક આવ્યો છે. ભરાયેલી બરણીને સાફ કરીને જ ઢાંકણ રાખવું. તમે પણ બનાવજો આ રીતે અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. આવજો.